કે આદિવાસી યુવતીને ગર્ભવતી બનાવી તરછોડી દીધી હોવાના પ્રકરણમાં પોલીસે એકને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી। ગણદેવી પંથકના એક ગામની આદિવાસી યુવતી ગણદેવીના ચાંગા ધનોરી ગામે એક ખેતરમાં કામ કરવા માટે ગઈ હતી। એ સમયે આ યુવતીને ચાંગા ધનોરી મંદિર ફળિયામાં રહેતો દિવ્યેશ પરેશભાઈ આહિરે લગ્નની લાલચ આપી તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા અને ગર્ભવતી બનાવી તરછોડી દીધી હતી અને યુવતીએ હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો હતો। ત્યારે દિવ્યેશ આહિર ત્યાં અન્ય યુવક સાથે આવી આ યુવક સાથે લગ્ન કરવા 2 લાખ આપવાની વાતો કરી હતી। જો કે યુવતીએ તેમ કરવાની ના કરતા આરોપી દિવ્યેશ આહિરે યુવતીને જાતિ વિષયક અપમાનિત કરતી ગાળો આપી હતી। તેથી યુવતીએ પોલીસમાં આ દિવ્યેશ આહિર વિરુદ્ધ બળાત્કાર અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી। આ સમગ્ર પ્રકરણમાં આરોપી તરીકે દિવ્યેશ આહિરને ગણદેવી પોલીસે ઝડપી પાડ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ NTC